અમે ખેતરમાંથી દોડીને આવ્યા, છોકરા કેવા આવ્યા ને હાંભા એટલે દોડીને આવ્યા ને તે આવીને જોયું ને તે આગ લાગીને હતી અમારા ઘરમાં કશું જ ના રહ્યું। શું નુકસાન થયું છે? બધું કપડા, અનાજ, બધું કરિયાણું, રકમ ભકમ બધું અમારું એ થઈ ગયું। કેટલું નુકસાન થયું હશે? થયું હશે અંદાજે નહીં હોય ને અમારે। ખબર પડે ને આપણને। શું નામ છે તમારું? મારું નામ રાઠા ભારતીબેન થાવસિંગભાઈ છે। ये हमारे खबर पड़ी नहीं, आग लगी एम कही दो એટલે અમે આયા ઘરે દોડીને બધા ખેતર માં હતા અમે ત્યાં આગ લાગી એમ કીધું છોકરા દોડી કેવા આયા એટલે પછી અમે અહીંયા આયા તો બધા ઓલવા બાજી રહેલા આગ બધા ઘરવાળા બધા આપણે પછી સરપંચને જાણ કરી કે આ બધું થઈ એટલે પછી પેલા ફાયર વાળા બોલાયા અહીંયા એટલે બધા આવી ગયા બધું ઘરમાં બધું બળી ગયું અમારે કઈ રહ્યું નહીં બધું અમારા અનાજ હતું બધું અમારે કપડા બપડા બધું બળી ગયા કશું રહ્યું નહીં ઘરમાં બધું। શું નામ તમારું? હાઉસિંગભાઈ લેમજીભાઈ। કયું ગામ તમારું? બરોદ કાંસઠ ફળિયા। છોટાઉદેપુરના બરોજ ગામમાં लाग्या घरवकरी सहित अनाजबड़ी थયું ખાક। गरीब आदिवासी परिवाરના माथे अचानक આવી પડી મોટી આફત। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભાવસિંગભાઈ નાનજીભાઈ રાઠવાના ઘરમાં लाग्या આગ લાગવાનું કારણ અકબંધ। रिपोर्टर इमरान मिर्जा, छोटाउदेपुर।